તો રાજ્યમાં ગેરહાજર રહીને વિદેશમાં મહાલતા અને મફતનો પગાર લેતા શિક્ષકોનો પર્દાફાશ થઈ રહ્યો છે, ત્યારે એક બાદ એક હવે બનાસકાંઠામાં પણ આ ઘટના સામે આવી છે। બનાસકાંઠામાં જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે। જિલ્લા પંચાયત હસ્તકના 2 આરોગ્ય કર્મચારી લાંબા સમયથી વિદેશમાં જઈને ગેરહાજર હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે, જેમાં કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ મફતનો પગાર લેતા હોવાનું સામે આવતા જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે। જિલ્લા 14 હેલ્થ અધિકારીને તાકીદની નોટિસ આપીને ગેરહાજર રહેતા કર્મચારીઓનો ખુલાસો માંગવામાં આવ્યો છે। હાર્દિક સાવજ અને પ્રકાશ દેસાઈ નામના 2 લેબોરેટરી ટેકનિશિયન છેલ્લા 1 વર્ષથી ગેરહાજર છે। બંને કર્મચારી એક દાંતાના છે અને એક કાંકરેજ તાલુકાના છે। બંને કર્મચારીને પગાર આકારવામાં આવેલ નથી। તમામને જાણ થાય તે રીતે તેમને હાજર થવા માટે જાણ કરવામાં આવશે। 7 દિવસમાં હાજર થવું, હાજર નહીં થાય તો ફિક્સ કર્મચારી હોય તે જગ્યાને આપણે ખાલી ગણી અને નવી ભરતી માટે અથવા નવી નિમણૂક માટે રાજ્ય કક્ષાએ જાણ કરવામાં આવશે।